નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. કારણ કે ન્યૂઝ ફોર ઇન્ડિયા એક એવી ન્યૂઝ ચેનલ છે કે જે સાચી હકીકત જણાવે છે, જનતાના મુદ્દા ઉઠાવે છે. કારણ કે સાચી વાત કહેવાનો હક અમને પણ છે અને સાચી વાત જાણવાનો હક તમને પણ છે. ડાકોરમાં દેવ દિવાળી હોવાથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. દ્વારકેશ સંવત 1212માં ડાકોર પધાર્યા છે, ત્યારે આજે 868 વર્ષ પૂર્ણ થયા છે. ભક્ત બોડાણાના ભક્તિભાવથી પ્રેરાઈ ડકપુર આવ્યા, જે આજનું ડાકોર કહેવાય છે. હાલ ભક્ત બોડાણાનું મંદિર તેમજ લક્ષ્મીજીનું મંદિર ભક્તોનું શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આજની ગૌમતી મૈયામાં ભગવાન 7 રાત ગૌમતીમાં રોકાયા હતા. ત્યારબાદ ગુગરી બ્રાહ્મણો દ્વારા ગંગાબાઈની સોનાની વાળીથી તોલાયા હતા. આમ સંવત 1212માં ડાકોર આવી ભક્ત બોડાણાનું ઋણ ચૂકવ્યું, તેથી ભગવાન દ્વારકેશ રણછોડ કહેવાયા. વર્ષો પહેલાનો ભાવિક ભક્તો દ્વારા આપેલ 1.25 લાખ રૂપિયાનો મુગટ ધારણ કરી અમૂલ્ય આભૂષણો તેમજ અલંકારોથી સજ્જ થઈ ભાવિક ભક્તોને આશીર્વાદ આપે છે. આજે લાખો ભાવિક ભક્તો તુલસીના કુંડા તેમજ ધોળી ધજા લઈ ભગવાનને અર્પણ કરે છે.